નમસ્કાર મિત્રો, જો આજે શિક્ષક દિન નિમિત્તે મીઠાપુર નક્કી પ્રાથમિક શાળાની મુલાકાતે આવી ગયા છે. ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના નક્કી મીઠાપુર ગામે આજે આવ્યા છીએ. અહીંયા શિક્ષક દિન તરીકેની આજની ઉજવણી છે, તેની વિશેષ મહિમા માહિતી અને અહીંયાનો અર્થમાં શિક્ષક દિન શું છે તે જાણીશું. જો આજે આપણે ખાસ કરીને અહીંની શાળાના વિદ્યાર્થીઓ શિક્ષક દિન ઉજવી રહ્યા છે, તેમને જ પૂછીએ. આ એમની ઓફિસ છે. ઓફિસનું સંચાલન પણ અહીંના વિદ્યાર્થીઓ જ શિક્ષક દિન તરીકે શિક્ષકો અને આચાર્યો તરીકે કરે છે. તો અહીંના બેનને જ પૂછીએ કે આજનો દિવસ શા માટે ઉજવવામાં આવે છે અને આજના દિવસને કયા નામથી ઉજવવામાં આવે છે, કોના મહત્વથી ઉજવવામાં આવે છે. પણ સૌ પ્રથમ એમનો પરિચય લઈએ. અહીંના શાળાનું નામ, આપનું નામ અને આપના ગામનું નામ. મારું નામ નમસ્તે મારું નામ હીરપ્રાપ્રિશા દિલીપભાઈ. હું મીઠાપુર નક્કી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં ટીચર્સ ડે એટલે કે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગામ મીઠાપુર નક્કી, તાલુકો ધારી, જિલ્લો અમરેલી. તો શિક્ષક દિનમાં ટીચર અને આચાર્ય બધા વિદ્યાર્થી જ બને છે કે આચાર્ય તમારા શિક્ષકો જે હોય તે જ રહે છે? આચાર્ય વિદ્યાર્થી અને શિક્ષક બધું જ વિદ્યાર્થીઓ જ બને છે. તો અહીંના આચાર્ય કોણ છે અત્યારે હાલમાં? અત્યારે હાલમાં આ વાઇસ પ્રિન્સિપાલ છે જાનવીબેન. અને આચાર્ય શ્રી આપનું નામ બોલજો. માલણિયા જાનવી. બીજા આચાર્ય? વેગડા ગાયત્રી. કેમ ચાલે છે આજના દિવસમાં તમારું સ્કૂલનું સંચાલન એક વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે, ત્યારે તમે અલગ અલગ ક્લાસમાં જોઈન મોનિટરિંગ કરીને તમને શું અહેસાસ થયો કે કેમ ચાલે છે તમારો અહીંયાના વિષયો અને શિક્ષકો અને વિદ્યાર્થીઓ કેવી રીતના વર્તન કરે છે? દરેક ક્લાસની અમે મુલાકાત લીધી અને બધા શિક્ષકો સારું જ ભણાવે છે. બધા વિદ્યાર્થીઓને સારો એવો રિસ્પોન્સ મળેલો છે. ભવિષ્યમાં ક્યારે હું શિક્ષક બનીશ તો સ્કૂલનું સારું સંચાલન કરી શકીશ એવું અમને અહીંયા શીખવાડવામાં આવે છે. જો ભાઈ આપણે ક્લાસની વિઝિટ કરીએ છીએ, જો આવી રીતના સરસ મજાનું શિક્ષણ બેન આપી રહ્યા છે. બેનનો પરિચય લઈએ, એનું નામ પૂછીએ. હવે ટીચર્સને પૂછીએ કે આપનું નામ શું છે? સંજના. આપણે કયા વિષય ઉપર ટીચર બન્યા છો? હિન્દી. આપનું પૂરું નામ બોલો. માલણિયા સંજના. ઓકે, થેન્ક યુ. તમને અહીંયા ટીચર ભણાવે છે, એ સારું ભણાવે છે? હા. અહીંયા ટીચર ભણાવે છે બરોબર સમજાઈ જાય છે બધાને? હા. આપની સ્કૂલનું નામ શું છે? આપણી સ્કૂલનું નામ મીઠાપુર નક્કી પ્રાથમિક શાળા છે. આપણી સ્કૂલનું નામ મીઠાપુર નક્કી પ્રાથમિક શાળા છે. અહીંયા અમારું નામ છેતા આયન હારુનભાઈ છે. ઓકે. જો આપણે બીજા ક્લાસની મુલાકાત આવ્યા છીએ, અહીંયા જો ટીચર સરસ મજાનું ભણાવી રહ્યા છે અને આ ટીચર ભણાવે એ આપને વ્યવસ્થિત સમજાઈ જાય છે? હા. એ વિદ્યાર્થી સમજવાની કોશિશ કરે છે? હા, ખૂબ સારી રીતે. આપનું નામ? ધર્માંશુ. બગડા ધર્માંશુ ભીખુભાઈ. આપની સ્કૂલનું નામ? મીઠાપુર નક્કી પ્રાથમિક શાળા. ખૂબ સરસ. આ કયું ધોરણ છે? 7મું. તમને અહીંયા ટીચર ભણાવે છે, સમજાઈ જાય છે બરાબર? હા. સારી રીતે ભણાવે છે? હા. આના ટીચર દરરોજ ભણાવે તો તમે આજ ધોરણમાંથી પાસ થઈ શકશો? હા. જો અહીંયા એક ટીચરની મુલાકાત લઈએ. આપનું શુભ નામ? વાઘેલા તનિંદર સુપર. આપની સ્કૂલનું નામ? મીઠાપુર નક્કી પ્રાથમિક શાળા. સરસ. અહીંયા તમે જે વિદ્યાર્થીઓને ભણાવો છો તે વિદ્યાર્થીઓ ખરેખર ભણવામાં ઇન્ટરેસ્ટેડ છે? હા. હે? હા. તો તમે ભણાવો છો, તમને એવું લાગે છે કે તમે ભણાવો છો એ બધાને સમજાઈ જતું હોય છે? હા. અહીંયા જો આપણે આ ટીચર ભણાવે છે હા. એમાં આપને ખરેખર સમજાઈ જાય છે? હા. અને એવું લાગે છે કે ખૂબ સારી રીતે ભણાવે એવું લાગે છે કે બહુ સરસ નથી ભણાવતા? બહુ સરસ ભણાવે છે ને સમજાય પણ જાય છે. બધું સમજાઈ જાય છે. આવું તમારે આના ટીચર આખું વર્ષ રહે તો તમે આ ધોરણમાંથી પાસ થઈ શકશો? હા. ધોરણ કેટલામું છે? ધોરણ 8. આજે આપણને શિક્ષક દિન વિશે કે છે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના શિષ્યો હતા. તેણે કહ્યું કે અમારે તમારો જન્મદિવસ ઉજવવો છે. તો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણએ કહ્યું કે મારા જન્મદિવસની બદલે આપણે શિક્ષક દિવસ ઉજવીએ. તો ત્યારથી જ શિક્ષક દિવસ 1962 થી ઉજવવામાં આવે છે. દર વર્ષની જેમ અમારી શાળા મીઠાપુર નક્કી પ્રાથમિક શાળામાં બધા વિદ્યાર્થીઓએ ઉત્સાહભર શિક્ષક દિવસમાં ભાગ લીધેલો છે.
બધા વિદ્યાર્થીઓ આનંદ ઉત્સાહથી સ્વેચ્છાએ ભાગ લીધેલો છે. સરસ માહિતી આપી એ બદલ બેનનો પણ આભાર. અને હવે એક વિશેષ આ મીઠાપુર નક્કી પ્રાથમિક શાળામાં અહીંયાની સુવિધા અને અહીંનું શિક્ષણ કેટલું ડિજિટલ છે એના વિશે આપણે અહીંના સર આગળથી માહિતી મેળવશું. સરનું નામ, પરિચય ને ત્યારબાદ અહીંયા સ્કૂલની વિશેષતા વિશે માહિતી આપશું. મારું નામ દેવમુરારી મેહુલ છે. અહીંયા હું છેલ્લા 4 વર્ષથી આ શિક્ષક તરીકેની ફરજ બજાવું છું. આમ તો આજના દિવસે જ હું શિક્ષક તરીકે હાજર થયો હતો. આજે મારા 13 વર્ષ કમ્પ્લીટ થાય છે. શિક્ષક તરીકે કહેવું હોય તો ગુરુ બિન જ્ઞાન ના ઉપજે, ગુરુ બિન મીટે ના ભેદ, ગુરુ બિન સંશય ના મીટે, ભલે વાંચો ચારો વેદ. એટલે શિક્ષકની ભૂમિકા એવી છે, સામાન્ય માનો ને એક રોડ જેવી છે કે રોડ છે ને એ મુસાફરીને મંજિલ સુધી પહોંચાડે છે, પણ રોડ ત્યાં ત્યાં રહે છે. એમ શિક્ષક છે એ એના વિદ્યાર્થીઓને એની મંજિલ સુધી પહોંચાડવાનું કામ કરે છે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં આજનો દિવસ જે ઉજવવામાં આવે છે કે હમણાં જ ક્રિષાબેને વાત કરી કે વિદ્યાર્થીઓ એનો જન્મદિવસ ઉજવવા માંગતા હતા, પણ એક સાચા શિક્ષક કોને કહેવાય કે એણે પોતાનો જન્મદિવસના બદલે એણે એવું કીધું કે મારા જન્મદિવસના બદલે આજના દિવસને આપણે શિક્ષક દિન તરીકે ઉજવીએ. ત્યારથી શિક્ષક દિન ઉજવવામાં આવે છે. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન છે ને 40 વર્ષ સુધી બાળકો સાથે રહી અને શિક્ષણ કાર્ય કરેલું છે. તે બાળકોના ખૂબ પ્રિય હતા. વાત કરીએ અમારી શાળાની તો અમારી શાળામાં બધા વિદ્યાર્થીઓએ ઉલ્લાસભેર ભાગ લીધેલો છે, જેમાં આચાર્ય બનવામાં કે શિક્ષક બનવામાં ખૂબ જ પડાપડી થતી વિદ્યાર્થીઓને. કારણ કે એક ઉમંગ હોય છે કે અમે પણ શિક્ષક તરીકેનું એક કામ કરીએ, અમે પણ એક શિક્ષક તરીકેનું કામ કરીએ. વિદ્યાર્થીઓ આચાર્ય બનવા માટે કે શિક્ષક બનવા માટે ખૂબ પડાપડી કરેલી, જેમાં બંને વિદ્યાર્થીઓ, બંને બહેનો જે છે અમારી ધોરણ 8ની કે જેને આચાર્ય તરીકે એની સારી એવી ફરજ નિભાવે છે. બાળકો શું છે કે જોતા હોય છે કે શિક્ષક અમારું ભણતર કાર્ય કઈ રીતે ચલાવે છે, શિક્ષણનો હાવભાવ કેવો છે, શિક્ષણ કઈ રીતે આપે છે. એના આધારે બાળકોને પણ ઉમંગ જાગતો હોય છે કે હું પણ આ વિષય લઉં, હું પણ આ ભણાવું, હું પણ આચાર્ય બનું, હું પણ શાળાનું સંચાલન કરું. એટલે એક એનામાં સારો એવો ગુણ કેળવાય છે. અમારી શાળાની અંદર આમ જોઈએ તો અત્યારે સુવિધામાં ભરપૂર સુવિધા છે. સ્માર્ટ ક્લાસ છે દરેક વર્ગની અંદર. તમે જોઈ રહ્યા છો કે સ્માર્ટ ક્લાસની અંદર શિક્ષણ આપવામાં આવે છે. જી શાળા પ્લસ અને જી શાળા બંનેનો ઉપયોગ કરી અને ખૂબ સારું એવું શિક્ષણ આપવામાં આવે છે. દરેક 4 વર્ગની અંદર 4 મોટા એલસીડી અને લેપટોપ ફાળવવામાં આવેલા છે, જેનો ખરેખર સાચો અને ખરો ઉપયોગ કરીએ તો વિદ્યાર્થીઓને દ્રશ્ય શ્રાવ્ય કે વિઝ્યુઅલાઇઝેશન જે છે એ બાળક ક્યારેય ભૂલી શકતું નથી. એક ટીચર તરીકેની ભૂમિકા એવી છે કે ભાઈ આપણે પાઠ સમજાવી દઈએ છીએ, પણ એનો જ પાઠ જો બાળક જી શાળાના મારફતે કે પછી યુટ્યુબના મારફતે ટીવીની અંદર નિહાળે તો એ ક્યારેય ભૂલી શકતું નથી. આ સિવાય અમે વિવિધ સ્પર્ધાઓની તૈયારીઓ કરાવીએ છીએ. એનએમએમએસ છે, પીએસસી છે, જ્ઞાન સાધના છે, સીઈટી છે. દરેકની અંદર અમારા બાળકોએ ઉત્કૃષ્ટ દેખાવ કરેલો છે અને પ્લસમાં મેરિટમાં પણ આવેલા છે. આ સિવાય રમત સાથે શિક્ષણ શાળાની અંદર આપવામાં આવે છે. તો દરેક મિત્રોને શિક્ષક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. થેન્ક યુ. આપણે સરે આપણને ખૂબ સરસ માહિતી આપી. શિક્ષક દિન તો આપણે સાંભળ્યું જ હોય, પણ શિક્ષક દિન શાના માટે ઉજવવામાં આવે છે એવું બહુ ઓછું સાંભળ્યું હોય, પણ આજે સરે બહુ વ્યવસ્થિત અને શાંતિપૂર્વક માહિતી આપી તે બદલ સરનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.